ડભોઈ તાલુકા સેવા સદનના ગેટ પાસે ગટરનું ઢાંકણું છેલ્લા ઘણા સમયથી ખુલ્લું હોવાના કારણે અકસ્માતનો ભય લોકોને સતાવી રહ્યો છે। રજાના દિવસો બાદ રોજિંદા વાહન ચાલકો તેમજ પગપાળાઓ આવતા રજદારોને અવરજવર મોટા પ્રમાણમાં હોય। ડભોઈ સેવા સદન ખાતે લોકો પોતાના કામ અર્થે આવતા હોય છે અને અન્ય અધિકારીઓની કચેરી પણ આવેલી છે, જે કચેરીમાંથી સંચાલન થતું હોય તેના ગેટ પર જ ખુલ્લું ગટરનું ઢાંકણું હોય। ડભોઈ નગરપાલિકાના પ્રમુખનો રહેઠાણ માત્ર ત્યાંથી 100 મીટર આવેલું હોય છતાં પણ બેધ્યાન થઈ પ્રમુખ ત્યાંથી પસાર થઈ જતા હોવાનું અરજદારોમાં હતું। गेट पासे गटरનું ઢાંકણું અંદર જતું રહ્યું છે છતાં પણ બીજું ઢાંકણું ઉપર ખાલી મૂકી દેવામાં આવ્યું છે, તેને પૂરવામાં આવ્યું નથી। તેના કારણે અહીંથી અવરજવર કરતા લોકો કેટલીકવાર ખુલ્લી ગટરના ઢાંકણામાં લોકો પડી પણ જાય છે નું જાણવા મળે છે। હાલ ચોમાસાનો સમય છે, માત્ર થોડોક જ વરસાદ પડે તો ગેટ પાસે પાણી પણ ભરાઈ જાય છે, તેના કારણે ખુલ્લા ગટરના ઢાંકણામાં લોકો પડી પણ જાય છે। કચેરીના વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ પણ પસાર થાય છે। ડભોઈ સેવા સદનના ગેટ પાસે જ ખુલ્લું ગટરનું ઢાંકણું હોય જેના કારણે ખુલ્લું અકસ્માતનું આમંત્રણ આપી રહ્યું છે। શું ડભોઈ નગરપાલિકાનો વહીવટ એટલો બધો લાચાર થઈ ગયો છે કે ખુલ્લું ગટરનું ઢાંકણું બદલી નથી શકતું અને રિપેર કરી શકતું નથી, તેમ અરજદારોમાં ચર્ચાઈ રહ્યું હતું।